હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે અમારે રેની વેધર છે તો છોકરાઓને પફ ખાવાનું મન થયું છે. તો હું જઈ રહી છું પફની પેસ્ટ્રી લેવા માટે. પછી ઘરે આવી એનો મસાલો રેડી કરી અને આપણે પફ બનાવશું. તો હું એનો વિડીયો તમારા લોકો જોડે શેર કરું છું, તો મારો પૂરો વિડીયો જરૂરથી જોજો. અમે પહોંચી ગયા છીએ સ્ટોરમાં. તો હવે આપણે અંદર જઈશું અને પફની પેસ્ટ્રી લેશું. તો હવે અમે લોકો પહોંચી ગયા છીએ સ્ટોરની અંદર. આ છે બધું ફ્રેશ ફ્રૂટ અને વેજીટેબલ એનું સેક્શન. તો હવે જાશું ફ્રોઝન સેક્શનમાં કે જ્યાં પફની પેસ્ટ્રી રાખેલી છે. તો આ છે આપણી પફની પેસ્ટ્રી. ઇન્ડિયામાં તો આપણને પફ ને એવું કંઈ ખાવાનું મન થાય તો આપણે બહાર જ જતા હોઈએ છીએ, પણ અહીંયા તો કોઈ ઓપ્શન નથી, એટલે ઘરે જ બધી વસ્તુ અમારે બનાવવી પડતી હોય છે. હવે બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને અમે લોકો રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ. સ્ટીલ તમે જોઈ રહ્યા છો કે હજી અમારે વરસાદ સ્ટાર્ટ જ છે. તો પફનો મસાલો બનાવવા માટે મેં અહીં લીધા છે બાફેલા બટેટા, વટાણા, કેપ્સિકમ, આદુ અને મરચાં. હવે એક કડાઈની અંદર મેં તેલ લઈ લીધું છે અને તેલ આવી જાય એટલે એમાં આ રીતે જીરું અને હિંગ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી એની અંદર આદુ અને જે કટ કરેલા મરચાં છે એ એડ કરી દઈશું. અને આદુ મરચાં સતળાઈ જાય એટલે એમાં આપણે વટાણા એડ કરી દઈશું. હવે વટાણા થોડા ચડી જાય એટલે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને ત્યાર પછી બંને વસ્તુને મિક્સ કરી લેશું. હવે મસાલાની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર એને પણ એડ કરી દેવાનું છે. અને હવે લાસ્ટમાં હું બાફેલા બટેટાને એની અંદર એડ કરી દઈશ અને પછી આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને હવે ટેસ્ટ માટે મેં એમાં થોડો ગરમ મસાલો અને ધાણા જીરું આ બંને વસ્તુને પણ એડ કરી દીધી છે. અને હવે લાસ્ટમાં હું થોડી ખાંડ અને થોડું લીંબુ આ બંને વસ્તુને પણ એડ કરી દઈશ અને બધી વસ્તુને મિક્સ કરી લઈશ. તો હવે આપણો મસાલો બનીને તૈયાર છે. તો ચાલો હવે જોઈ લઈએ કઈ રીતે પફ ભરવાના. આ બોક્સની અંદર ટોટલ 2 શીટ્સ આવે છે, એટલે એક શીટ્સમાંથી તમે નાની સાઇઝના 6 પફ બનાવી શકો. આ પફ પેસ્ટ્રી ફ્રોઝન હોય છે, તો તમારે બનાવતા પહેલાં 1 થી 2 કલાક ડિપેન્ડ કે તમારે કેવું વેધર છે એના પ્રમાણે બહાર કાઢી લેવાના રહેશે. તો હવે આપણે આ રીતે પેસ્ટ્રીને કટ કરી લઈશું 6 ભાગમાં અને પછી એના ટોટલ 6 પફ બનાવશું આપણે. તો હવે હું આ છોકરાઓના પફ બનાવું છું. તો એની અંદર મેં થોડો મસાલો અને થોડું મોઝરેલા ચીઝ એડ કરી દીધું છે. હવે આ રીતે પફને આપણે બધી સાઈડથી સારી રીતે પેક કરી દઈશું કે જેના લીધે ચીઝ કે મસાલો એ બહાર ના આવી જાય. કાંટાવાળી ચમચીની મદદથી તમે આ રીતે પણ કરી શકો એને પેક.
મળતા હોય એ રીતે ટ્રાયેંગલ શેપના પફ બનાવ્યા છે. આમાં મેં ઓનલી મસાલો જ એડ કર્યો છે, ચીઝ એડ નથી કર્યું. હવે આપણે ઓવનને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું. તો બસ આપણા પફ બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. હવે તો ઇન્ડિયામાં પણ આ રીતે પફ પેસ્ટ્રી રેડીમેડ મળવા માંડી છે. તો તમારે બસ ઘરે ખાલી મસાલો બનાવવાનો જ રહેશે. આ છે મારા ટ્રાયેંગલ શેપવાળા પફ. એ પણ દેખાવમાં ખૂબ સુંદર લાગે છે અને ખાસ પફને એવું બધું છોકરાઓને ખૂબ ભાવતું હોય છે. હવે ફરી પાછા આવી જ રેસીપી લઈને મળશું. ત્યાં સુધીને બાય બાય.